મમ્મી જરાક ઓલી બાજુ હટને. ક્યાં હટીને જાઉં બટા, આમાં ડબરા ને ડબરિયું ને બધુંય પડ્યું છે. હાકળ તો થાય છે, ઘડીક વારની વાત છે. બેઠી આવ માર દીકરી. તે સરી ઝીણકી કંઈક હલામું વાહન બંધાય ને તે પગતાણથી બેઠા જાય ને બેઠા આવી. ઈકો કે એવું કરી લેવું તું ને, ઉપર બધો સામાન રહી જાત તારો. એ ભૂરી બેન, એમાં એવું થયું ને કે છે ને ક્યાંય કંઈ જડ્યું જ નહીં. સાંજે સકાળે 2-3 ભાઈબંધુને ફોન કર્યા, 2-3 ઓલા ભાડાવાળાને ફોન કર્યા, ક્યાંય કંઈ મેળ પડતો જ નહોતો. પછી આ ડીટી લીટી બાંધી લીધી. મમ્મી આને ડીટી લીટી ન કહેવાય, ઈટી લીટી કહેવાય. કાં તો બોલેરો કહેવાતો હે લગસક. આને યુટિલિટી જ કહેવાય, બોલેરો આને ન કહેવાય. હા ને તું મારો ભાઈ છે ને જરીક પાછળ ઝાલતો આવજો, એકાદ ઠેલો પડી ના જાય અમારો. વાં પછી સખી ભાભી કહે લોભણીના બાનું કરીને આવ્યા, કઈ વસ્તુ નથી લઈ આવ્યા. બધું એમાં જ છે, ગગાન ઝાંઝરિયું ને કંદોરો ને હુનાની વસ્તુ બધી એમાં છે. કપડાં જોડ્યું, સખી ભાભીને કપડાં, છોકરાને રમકડાં, બધું એમાં જ છે. કા મમ્મી? હા ને જટુડી લાડવા તે આખો ડબરો કુંદી કુંદીને ભર્યો છે ને? હા બાપા મમ્મી ભૈરા છે, અને 2 લાડવા રાખ્યા છે. થોડા ખાવા જોહે ને આપણે, એટલા થોડાક જ સખી ભાભી ખાઈ જાય. તે મમ્મી જે ગણીને દીધા હતા ને એમાં થોડાક રાખ્યા છે, જાજા નથી રાખ્યા મમ્મી. 2 તો જોઈએ ને આપણે. અરે દીકરી, નોખો ડબરો ઝીણકો ભર્યો તો જ મેં, આ કાઢવાના નહોતા એટલા તો જોઈએ જ. વાં સખી ભાભીને માં કહે કે આમાં જો વેવાણ અડધો ડબરો જ લાડવા લઈ આવ્યા. ચોખ્ખું એવું રૂપાર ઘી નાખ્યું તું ને ગુણ નાખ્યું તો દેવાના જ હતા. તી ભૂરી માસી તમે તો આગળ બેહી ગયા તો ક્યારના તમને હાકળ થાય છે, તો આગળ નાની જગ્યા છે. ઓલા ડ્રાઈવર ભાઈની બાજુમાં બેહી ગયા તો ન્યા વાંધો ન આવત. એમાં છે ને કાબર દીકરી, ન્યા છે ને મને મરી ગયો ફેર બહુ સડે. બધું પેક થઈ જાય ને બારી દરવાજા, પછી બહુ ફેર સડે મને. પછી મજા ના આવે, આખો દી મારો બગડે. એટલે ન્યા તો મેં કીધું બેહવું જ નથી, અહીં ભલે થડકા આવે વાંધો નહીં. આજ તો આમ ખુલ્લામાં બેઠા જઈએ તો એ પવન જેવું નામ નથી. આવું બધું સાંભળું બની ગયું છે. હવે વરસાદ આવી જાય 4-5 દીમાં, વાંધો નહીં આવે. હા હવે તો જ થાય ને, નકરતા પાણી વગર કરવું એ હું. આપણે પીવા જેટલું માંડ પાણી રહ્યું છે એ ઉલારે થઈ ગયું છે. કેટલું છેટું છે હજી તો. આ પૂગવા આવ્યા, આમે ઓલ બંગલી રહી પહોંચી જ ગયા છીએ. હાલો હાલો જટુડીમાં દીકરી, આ બધો સામાન હેઠો ઉતારો. આ પર્સ ને ઠેલા ને લાડવાનો ઓલો ડબરો ને બધું એક ભેગું રાખો તે કંઈ વાંધો ના આવે, ભૂલાઈ ના જાય અહીં વાહનમાં. અને પછી મારી દીકરી બધે એક સામાન લઈ ગયો એટલે વાંધો ના આવે. હાલ કેમ વેવાણ બધાય મજામાં ને? હો બધાય મજામાં હો વેવાણ. કેમ છે હવે સકલી ને અમાર ગગલો ને? ગગો એ જો મજા કરે, અત્યારે તો રમતો તો થોડીક વાર મોર. તી ગગી તું કેમ હેઠી બેસી ગઈ? સોફા ઉપર બેસી જા ને એરી જગ્યા. ના ના માસી અહીંયા બરાબર બેઠી, ભલે ને પગતાણથી મજા આવે. તો વાંધો નહીં. નકર મહેમાનથી થોડો હેઠું બેહાય. સોરી ઓલો ડબરો ને ક્યાં મૂક્યો જટુડી? એ મમ્મી બારે અહીંયા મૂકી દીધો ગાર્ડનમાં, બધું મેં કીધું પછી લઈ જાઉં. અરે ગગી લઈ આવો મારી દીકરીઓ, જાવ ત્યાં પછી ઓલા આવશે કૂતરા તો રેવાય નહીં દે, લાડવાનો આ સુગંધ આવશે તો. જા જા ગગી તું જા જટુડી, બે થઈને લઈ આવો જા. છોકરીઓ હું વેવાણ ખબર ના આવે ને એનથી પછી લઈ જાઉં, ત્યાં જ રાખી દે, ત્યાં રાખીને આવતી રહી. હા એ તો હાસી વાત, પણ આ મરી ગયા કૂતરા આવે ને એને સુગંધ આવે ને આ બધી લાડવાની, તો પછી ખાલી ખોટું બોટી જાય એમ. ક્યાં છોકરીઓ બધી દેખાતી નથી? એ બધી રસોડામાં બનાવે છે, રસ ને રોટલી ને શ્રીખંડ ને બધું કંઈક બનાવતી હોય, ભજીયા ને ચટણી. તમે પછી કયું વાહનમાં આવ્યા વેવાણ? છોટા હાથીમાં આવ્યા તમે? સાંજે કંઈક કહેતા વાહન મળતું નથી. ના ના છોટા હાથીમાં જ આવવું હતું ને, કંઈક બીજું ગમે જડી જાત ને ઈકો કે તો એમાંય આવવું હતું, સામાન બધું માથે રહી જાત. પણ પછી કાંઈ ન જડ્યું ને પછી ડીટી લીટીમાં આવ્યા વેવાણ. હા એ તો પછી જી જડી જાય નામ લ્યો ને. તે ઓલી છોકરીઓને ને સકીને બધાને બોલાવી લ્યો, તો બધા સામાન અહીં બધાને જોઈ લ્યો, લઈ આવ્યા અહીં. તે બધું એક ભેગું બધેથી જોવાઈ જાય, તમારે પછી ઘડીએ ઘડીએ કાહ નહીં બધાને બતાવવાની. સેડલી હોય જાતા છોકરીઓને ગગાને ઘોડીઓ અહીં જ લઈ લેજે, ત્યાં હુતો રહીએ. બોલાવી આવતો. ગગાને અટાણે નીંદર હરખીથી ટાઢાપોરની સડી ગયો હવે. મંગુ હો તમે જ બધું ખોલીને બતાવી દો ને, છોકરીઓને કંઈ એમાં હુજકો નહીં પડે. તમે કેવી રીતે ભર્યું હતી તમે જ ખોલીને બતાવી દો ને બધું. માસી બાબાને ઘોડીઓ અહીંયા જ લઈ આવો, એ તો રડશે અંદર. હા હા લઈ આવ મારી દીકરી, અહીં હુતો રહે. નામી પંખા નવા આવે છે. કેવો નામી હોઈ રહ્યો જો, અટાણ ટાઢાપોને જીકી લે હે ને, પછી કડિયા કરતો હે. હા પછી હરખોથી રાયડે સડે પછી સાનો ના રહીએ કોઈથી. ગરમી થાય ને રડ કરે રાખે. આ બધું છે જોઈ લ્યો બાયું, જો બધું ખુલી ગયું છે જોઈ લ્યો.
વેવાણ પછી બધું આવું લઈ આવ્યા જો ફોરું ફોરું. કંઈ નહીં લ્યો, આ બધું તો નામી છે. કેવું અસલ છે બધું રૂપારું, બહુ જ નામી છે. વાવ, આ તો જો કેટલું મસ્ત છે, મિકી માઉસ. નાના છોકરાઓના કપડાં જ જો મસ્તીના હોય, એમાંય છોકરીઓના ફ્રોક ને તો એટલું મસ્ત હોય ને. છોકરાઓને તો ઠીક ટી શર્ટ ને એવું જ હોય, છોકરીઓના મસ્ત બહુ જડે. આ જો તો નાના નાના કેવા મસ્તીના છે. સરાવામાં ઘોડિયામાં ઓલો બાંધવો જોઈએ હો, ટૂંટણીયો ઘૂઘરો, તો જ રૂપારીનો લાગે ઘોડિયું. હોય તો બાંધતા હે ને લોભિયા છે, લે નહીં એમ કાંઈ. સરી હું કીધું મગુડી, કઈ સંભળાણો નહીં હેખું કેતો. એમ કહું કે આ અમે લઈ આવ્યા ને એ હવે બાંધી દે એમ, બીજું શું કીએ. તો બરાબર, મેં જ કીધું કંઈક બીજું કંઈક કહેતી હતી એવું મન ભાઈ હું. વાંધો નહીં આ. ને આમાં વેવાણ જો લાડવા છે, ચકલીને કેજો હરખાથી ખાઈ લે નામી મહિનો દીમાં તો એ કમ્પ્લીટ થઈ જાય. હા ઓ ઈ તો આની મેં કાલ જોયું તો એટલું તો ઘી નાખ્યું છે, એવો ગુણ નાખ્યો છે, કાજુ બદામ કિસમિસ રૂપારું એવું બધું નાખ્યું છે, નારિયેળનું ખમણ એવા બનાવ્યા છે લાડવા ઘીમાં સુસવતા. ચકલી દીકરો ખાઈ લે એટલે આમ નમ મહિના દીમાં તો એકદમ રેડી. હાલો તો થાળી તૈયાર કરવી છે, એમાં એલી થોડી થોડી આપણે જગ્યા નથી ભૂતળી, એમાં એક એક લાડુ મૂકી દેશું. શું કેવું તારું? થઈ જાય ને થાળી કમ્પ્લીટ? ના એલી સાવ એક એક ન મુકાય, બબે તો મૂકવા જ પડશે, બબે રાખીએ ને. હાલ તો ડબરો લઈ લે, રસોડામાં થઈ જાય. હાલે સૈદલી ભાભી આવી જા, બધી થાળી કરવાની છે તૈયાર. અમારા જ લાડવા અમને નથી ખવડાવવાના, બીજું કંઈક નવીન બનાવ નાખો. આ બધું સખી ભાભી હાટો લઈ આવ્યા છે, અને તમે બધાને બબે મૂકી દેવો તો સખી ભાભી પછી શું ખાહે રોજ? હા છોકરીઓ એમાં મંગુ વહુનું હાસું છે, ચકલીને ખવડાવવાના હોય એ આપણે નથી ખાવા, બીજું બનાવ નાખજો કંઈક સેવડી જેવું, રવો બનાવ નાખજો કંઈક મિષ્ટાનમાં. જાવ માં દીકરીઓ. હાલે સૈદલી ભાભી કોની વાટ જોશ? બેઠી બેઠી જોઈ તો લીધું બધું, હવે થોડીક મદદ કરાવ ને હાલ. હું કરે છે મારો ભત્રીજો? ટપુડિયા ઉઠી જા, તારી ફૂઈ તને લમાલવા આવી છે. ભત્રીજો કરે નાગને ઉઠાડી લે, પછી ક્યાં એને હુરાવો હોય, પોતે ખાઈ પીને નીકળી જાય. જટુડી છોકરાને હુવાઈ નથી દેતી. સરી જટુકડી ઉઠી જાય ને પછી રમાડજે, પછી તારે રમાડવાનો જ છે. આપણે ઉઠી જાય અડધી કલાકમાં, તું તારે જમીન પછી રમાડજે ને, બધાય રમાડશો પછી. ના ભાભી, મારો ભત્રીજો છે, આજ પેલો હક મારો થાય, મારે મન થાય ને તો હું ઉઠાડી લઉં. એ તો મંગુ ગગલાને નહીં ઉઠવું હોય ને તો તું માથે ઢોલ વગાડી તો નહીં ઉઠશે. આપણે એટલા વાતો કરીએ, ઉઠો ન ઉઠે, નીંદરમાં હોય તો ન જ ઉઠે, પછી ધમાચકડી કરતો હોય. મને એમ હતું કે મારા જેવા દાંત થાય, આને દાંત ક્યારે આવશે તે ખબર પડશે કે અસલ મારો ભત્રીજો છે. ખેપારી તારા જેવા દાંત થાય તો તા ભૂંડાઈ એવા લાગે, મારા દીકરાના દાંત એવા કંઈ નહીં થાય. ચકલી હવે મારી દીકરી તું વહી જા, જા આરામ કર જા. હા ન કર, આ જટુડીને ને ચકલીને બેને હામ હામ આવેલું જ રહેતું હોય વેવાણ. બથા બથી ના આવે ને એટલો ફેર, બાકી એ તો હામ હામી દેતી હોય ને. મારે હવે ત્યાંથી ઊભું થઈને વહી જવું પડે, એકેય માને એવી નથી. હાયલા રાખતું હોય તો નણંદ ભોજાઈઓમાં ના થાય, બીજે જ કોને થાય. હસી મજાક હાલતો હોય વેવાણ.